યુએસ ટેરિફને લઈ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, આયાત પર 10 થી 50% ટેરિફની વાત કરી હતી. બંને દેશો વચ્ચે 4 તબક્કાની વાતચીત થઈ. દ્વિપક્ષીય વેપાર પર સમજૂતીની વાત થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના મૃત અર્થતંત્રના નિવેદન પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, હા, તેઓ સાચા છે. બધા જાણે છે કે ભારતીય અર્થતંત્ર એક મૃત અર્થતંત્ર છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્ય કહ્યું. ભાજપે અદાણીને મદદ કરવા માટે અર્થતંત્રને બરબાદ કર્યું છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ મુદ્દે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે જો અમેરિકા અડગ રહેશે તો આપણે બીજે ક્યાંક જઈ શકીએ છીએ. આ ભારતની તાકાત છે. ચીનની જેમ સંપૂર્ણપણે નિકાસ આધારિત અર્થતંત્ર નથી. રાહુલ ગાંધીની વાતને કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ ખોટી ઠેરવી. કહ્યું, ભારતનું અર્થતંત્ર નબળું નથી. ટ્રમ્પની વાત ખોટી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે છેલ્લા 2 દિવસથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ રહ્યા છે. મને લાગે છે કે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને બદલવા જોઈએ. ટ્રમ્પના ટેરિફ બોમ્બ અને બિહાર સર મુદ્દે લોકસભામાં વિપક્ષનો હોબાળો. કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોએ વેલમાં ધસી આવી નારેબાજી કરી. અમેરિકાએ લાદેલા 25% ટેરિફની સુરત. હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે. ઉદ્યોગકારોએ હવે 25% ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે. એનઆઈએ વિશેષ કોર્ટે ચુકાદો આપતા કહ્યું, ષડયંત્રનો કોઈ એંગલ સાબિત થતો નથી. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સામે આરડીએક્સ લાવવાના પુરાવા નથી. બાઇક પ્રજ્ઞા ઠાકુરની હતી, તેના કોઈ પુરાવા નથી. માલેગાંવ કેસના ચુકાદા બાદ ભાજપના નેતા ઉમા ભારતી રડી પડ્યા. કહ્યું, પ્રજ્ઞા ઠાકુરને જેલમાં ખૂબ ટોર્ચર કરવામાં આવી હતી. રાહુલ ગાંધી પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવી જોઈએ. માલેગાંવ કેસના ચુકાદા બાદ જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, હું આજે ખૂબ જ ખુશ છું. ભગવાધારીઓને હેરાન કરવા કોંગ્રેસે ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસનો કાળો ચિઠ્ઠો બહાર આવ્યો. દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. મયુર વિહાર, આરટીઓ અને મંડી હાઉસ, લક્ષ્મીનગર, પટેલનગરમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ. આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. એમપીમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર અને નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા. પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક. 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી. 24 કલાક વરસાદની આગાહી. રાજ્યમાં 1 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 થી 10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડી શકે. તો વળી 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનશે, જે રાજ્યમાં ભારે વરસાદ લઈને આવશે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું, કાર્યકાળ પૂર્ણ થઈ અમરેલી જિલ્લા સહકારી બેંક છોડીશ. યુવા પેઢીને પ્રોત્સાહન આપવા નિર્ણય લીધો. હું રાજકારણ છોડીશ નહીં. સતત 2 ટર્મથી વધુ સમય પદ પર રહી શકે નહીં. રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો. પીવાના પાણીને લઈ મહિલાઓનો હોબાળો. પાલિકા વિસ્તારમાં કામો ન થતા હોવાના આક્ષેપ. પાટણમાં કોંગ્રેસની ચિંતન શિબિરને લઈ રાધનપુરના પૂર્વ એમએલએ રઘુ દેસાઈના પીએની વિવાદિત પોસ્ટ. ચિંતન શિબિર પહેલા આયાતી ઉમેદવારોને લઈને પોસ્ટ કરી કે ચૂંટણી લડવા આવતા બહારના નેતાઓને નહીં સ્વીકારાય. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટને લઈ કોંગ્રેસનો હોબાળો. હોબાળા વચ્ચે સત્તાધીશો સામે વિપક્ષે બંગડીઓ ધરી. ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી. જૂનાગઢ જિલ્લામાં વિકાસના કામો થતા ન હોવાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના આક્ષેપ પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, જિલ્લા પંચાયતો પૈસા કલેક્શન કેન્દ્રો બન્યા. જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે ભ્રષ્ટાચારની કબૂલાત કરી. ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ કહ્યું, છેલ્લા 2 વર્ષમાં અમે એક પણ કામ નથી કરી શક્યા. તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે. અધિકારીઓ તાનાશાહી કરી રહ્યા છે. સુરતમાં માતાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી. લસકાણાના કઠોદરામાં બની કરુણ ઘટના. માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 7 વર્ષના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલુ. 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 7 વર્ષના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલ
બોટાદમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો. મેસેજ ડિલીટ કર્યા બાદ મોબાઈલ ખિસ્સામાં મૂકતા બ્લાસ્ટ થયો. બ્લાસ્ટથી યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટરની નિયુક્તિ. કે.જે. પટેલ બન્યા ઇફકોના મેનેજિંગ ડાયરેક્ટર. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જાહેરાત કરી. કે.જે. પટેલ 1 ઓગસ્ટથી કાર્યભાર સંભાળશે. એનપીકે ખાતરના ભાવમાં વધારો થતા રોષ ભભૂક્યો. બોટાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયઝાદાએ રોષ વ્યક્ત કરતા કહ્યું, ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી. સરકાર બેધારી નીતિ અપનાવે છે. બનાસકાંઠાના ધાનેરામાં ખાતર માટે ખેડૂતોની લાઈન લાગી. 10 દિવસથી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખેતીકામ છોડી ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. કચ્છના ભચાઉમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ કિસાન સંઘ મેદાને. કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજ્યમાં ખાતરની અછત ન હોવાનો કૃષિમંત્રીનો દાવો. ખેડૂતોને ખાતર મળે તે માટે પૂરતું આયોજન કરાયું છે. ખાતરનો સ્ટોક આવતા જ વિતરણ થાય છે. સુરત કામરેજના ખોલવડ ગામની મહિલાઓએ બિસ્માર રસ્તાને લઈ ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ જાતે ખાડા પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. લસકાણાથી ખોલવડને જોડતો માર્ગ બિસ્માર. અમદાવાદમાં આરટીઈમાં ખોટા એડમિશન મુદ્દે કાર્યવાહી કરી. જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલમાં આરટીઈ એડમિશન રદ કરાયા. 6 લાખની આવક સામે વાલીનું આઈટી રિટર્ન 9 લાખનું. સ્કૂલે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરવા સૂચના. પોલીસ મથકમાં સીસીટીવી ફરજિયાત રાખવા હાઈકોર્ટનો આદેશ. સીસીટીવી ન હોય તેવા પોલીસ સ્ટેશન સામે પગલાં લેવા આદેશ કર્યા. સીસીટીવી હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કરાયા. ગાંધીનગર સહયોગ સંકુલમાં મુખ્યમંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ કચેરીઓની અચાનક મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રીએ રેરા જિલ્લા ઉદ્યોગ કચેરીની મુલાકાત લીધી. ગટર અને પાણી પુરવઠા બોર્ડની પણ મુલાકાત લીધી. ડીસા ફટાકડા ફેક્ટરીમાં મૃતકોના પરિવારજનોએ 2 કરોડની સહાય આપવા સુપ્રીમમાં અરજી કરી. કેસની તપાસ અન્ય રાજ્યની પોલીસ પાસે કરાવવા માંગ કરાઈ. સુપ્રીમ કોર્ટે સરકાર સહિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી. ખંભાતના પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં રોષ. કચેરીના કામથી અળગા રહી વકીલોએ વિરોધ નોંધાવ્યો. પ્રાંત અધિકારીએ વકીલોને બહાર બેસવા કહ્યું હતું. પ્રાંત અધિકારીનું વર્તન ન બદલાય ત્યાં સુધી આંદોલનની ચીમકી. એએમસી બેઠકમાં સિક્યુરિટી એજન્સીને ટેન્ડરનો વિવાદ. વિવાદિત સિક્યુરિટી એજન્સીને કામ સોંપવા દરખાસ્ત મુકાઈ. 6 એજન્સીને 2450 ગાર્ડ, બાઉન્સર માટે 60 કરોડનું ટેન્ડર. એએમસીએ વિવાદિત ટેન્ડરમાં શક્તિ એજન્સીને હટાવી. શક્તિ એજન્સી સામે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરત મનપાની શાળા સાથે છેતરપિંડી આચરી હતી. અમદાવાદમાં તળાવ શુદ્ધિકરણ મિશન અંતર્ગત ડ્રેનેજના પાણી તળાવમાં નહીં છોડી શકાય. પાણી છોડાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ લાઈન બંધ કરશે. સોસાયટીની લાઈન હશે તો ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવશે. ગાંધીનગરમાં પૂર્વ સૈનિકોના અનામતની માંગ સાથે ધરણા. સરકારી નોકરીમાં 10% અનામત ભરવા માટે માંગ ઉઠી. પૂર્વ સૈનિકો માટેની અનામત જગ્યાઓ સંપૂર્ણ ભરાતી નથી. પૂર્વ સૈનિકો માટે પાસ થવાની લાયકાતમાં ફેરફાર કરવા માંગ. જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ભવનાથ મંદિરમાં દર્શન કરવા જશે. હરિગીરીની હકાલપટ્ટી બાદ મંદિરમાં પ્રવેશના હતા શપથ. હરિગીરી બાપુની હકાલપટ્ટી થતા ગુરુને શ્રદ્ધાંજલિ આપશે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદાર મુકાયા. મંદિરમાં હરિગીરી બાપુ નહીં રહી શકે. તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ થવાની પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું હતું. નેપાળના 14 સંસદ સભ્યો ગુજરાતની મુલાકાતે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે તેમણે મુલાકાત કરી. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને એફઆરસીની નોટિસ. નિયત ધારાધોરણ કરતાં વધુ ફી વસૂલતા નોટિસ. એફઆરસીનો વધારાની ફી પરત કરવા આદેશ. સ્કૂલે 22,000ને બદલે 39,000 ફી વસૂલી હતી. શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરી. જગ્યા પૂરવા શાળા સંચાલક મંડળ મેદાને. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે સરકારને પત્ર લખી ઓગસ્ટ મહિના સુધીમાં ખાલી જગ્યા ભરવા રજૂઆત કરી. રાજકોટ સિવિલમાં ગેરવર્તન કરનાર નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીને સસ્પેન્ડ કરાયા. ગાયક મીરા આહિરભાઈની સારવાર માટે સિવિલ ગઈ હતી.
તપાસ સમિતિના રિપોર્ટ બાદ કાર્યવાહી થઈ. રાજકોટમાં ફરાળી વાનગી બનાવનારના ત્યાં દરોડા. ગાંધીગ્રામ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા. કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકામાં સતત વધારો. સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર જનરલ સુમીર ચોપરાએ નિવેદન કરતા કહ્યું કે કચ્છ રિજિયન ઝોન 5 માં આવે છે. વધુમાં કહ્યું નાના આંચકાથી મોટો ભૂકંપ આવતા અટકે છે. અમદાવાદમાં એએમસીના ફોગિંગના નામે ધતિંગ. સોસાયટીમાં એક્ટિવા પર બેસી કામગીરી બતાવવા પ્રયાસો. મચ્છરનો ઉપદ્રવ વધ્યો છતાં તંત્રની બેદરકારી સામે આવી. જમ્મુ કાશ્મીરના ટુરિઝમમાં ગુજરાતનો સિંહ ફાળો હોવાનો સીએમ ઓમાર અબ્દુલ્લાનો સ્વીકાર. ગુજરાતના સીએમ પણ 3 વખત કાશ્મીર આવ્યા. પર્યટકોના અનુભવને સારો બનાવવા પ્રયાસ. પહેલગામ હુમલા બાદ પ્રવાસનને ફટકો લાગ્યો હોવાનું ઓમાર અબ્દુલ્લાએ સ્વીકાર્યું. હુમલા પહેલા 45 ફ્લાઇટ આવતી હતી. આજે ફ્લાઇટની સંખ્યા 25 થી 30 સુધી પહોંચી. જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે. પહેલીવાર બિન ભાજપ રાજ્યના સીએમ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા. ભરૂચ મનરેગા કૌભાંડની કાર્યવાહીના ભાગરૂપે નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી સસ્પેન્ડ. ટીડીઓ મોહમ્મદ મહલ ઇસ્માઇલ પટેલ સસ્પેન્ડ. 23 જુલાઈએ ટીડીઓની ધરપકડ કરાઈ હતી. ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓને લંપી વાયરસ. પશુપાલન વિભાગે પશુઓનું વેક્સિનેશન કર્યું. તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકામાં પશુઓનું લંપી વાયરસ. બનાસકાંઠાના ભાભરમાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન. શાળાએ જવા બાળકો કાદવમાંથી પસાર થવા મજબૂર. વર્ષોની સમસ્યા પર તંત્ર ધ્યાન ન આપતું હોવાનો આક્ષેપ. ખેડામાં મેશ્વો નદી પરનો કોઝવે ધરાશાયી થયો. કોઝવે તૂટવા 40 થી 45 ગામનો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભારે વાહનોના કારણે કોઝવે તૂટ્યાનો આક્ષેપ. રાજકોટમાં મિત્રો સાથે જતી 20 વર્ષીય યુવતીની છેડતી. યુવકોએ યુવતી પર ડિસમિસથી હુમલો કર્યો. રાજકોટમાં યુવતીની છેડતીની ઘટનાને એમએલએ દર્શિતા શાહે વખોડી. કહ્યું પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી હતી. હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા ત્યારે જ રજૂઆત કરી હતી. ભુજ તાલુકા પંચાયતમાં 2 કર્મચારી 40,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. આવાસ યોજનાની રકમ મંજૂર કરવા લાંચ માંગી હતી. ગ્રામ સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા. સુરતના વરાછામાં આધેડ બન્યો હેવાન. આધેડે યુવતીને ચિઠ્ઠી આપી ફોન કરવા કહ્યું. યુવતીએ અન્ય યુવક સાથે સંબંધ હોવાનું કહી બ્લેકમેલ કરતો હતો. યુવતીના પિતાની આધેડ વિરુદ્ધ ફરિયાદ. કૃમિ અને ઈતરડી સિંહોના મોતનું કારણ હોઈ શકે. મારણ ખાવાથી સિંહોમાં કૃમિ ઈતરડી ફેલાય છે. ઈતરડી પ્રાણીઓમાં રોગ ફેલાવાનું કામ કરે છે. કૃમિ ઈતરડીને કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે.